તા આપણને નામું છે એન્જિનિયરનું તો શર્ટ પલરી ગયો છે વિક્રમ હું તું લે કરી દીધું हाँ बरोबर। हेलो गाइस वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું અમારા કુવે ખેતરમાં। અત્યારે ભાઈ ચોમાસું આવે એવું લાગે છે, કારણ કે ભાઈ વાતાવરણ એવું થઈ રહ્યું છે જલ્દીથી આ વખતે ચોમાસું આવી જશે, વરસાદ આવી જશે। અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો વાયરો પણ આવી રહ્યો છે, એટલે મારા પપ્પા ત્યાં કુવે ઝાડના બધા પૂરા છે વારે છે। અને કાલે મેં એક વિડીયો મૂક્યો હતો ભાઈ મારા કિડની ટ્રાન્સપ્લાન્ટનો, તેમાં બહુ બધા લોકોએ કોમેન્ટો સારી કોમેન્ટો કરી છે। તો ગાઈઝ અમારા ખેતરે પહોંચી ગયા છીએ ભાઈ, અને બહુ લાગે છે કે જલ્દી આખો તો વહેલું ચોમાસું છે। જોઈ લો અમારા પપ્પા જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ। શું કામકાજ ચાલે? બસ ઝાડના પૂરા વાળીએ છીએ ગાયો માટે। જો આ રીતના ઝાડ ભેગી કરવાની હુકાયેલી ઝાડ હોય એ આ રીતના આમ કરતો જવાનું। બીજાને ગાયો બે હોની લીધી ગમ પડે, પણ બીજાને ગમ પડે હાઉ આ રીતના બે ચાર હરી લેવાની ઝાડની આ ભેગી કરી ઝાડને ઉઠાવવાની આ રીતના આમ ઓબરો લગાવવાનો, આ રીતે ખેંચી આમ ગૂંચ પાડવાની, આ રીતના આમ ઓબરો લગાવવાનો, પછી અહીંયા એક સુડી પડે એ આ રીતના આમ કરી દેવાનું એટલે પૂરો તૈયાર। અરે વાહ, આ જુઓ છૂટાય નહીં કે કોઈ નહીં પડે। હા ગાઈઝ કોઈને પૂરા વારવાની એપ્રેન્ટિસ કરવી હોય તો અમારા ખેતરમાં આવી જજો ભાઈ, ફ્રીમાં કરી આલ્યું તમને। અને જો આમ અહીંયા મહિલાઓની પણ એપ્રેન્ટિસ થાય છે ભાઈ, પૂરા વારવાની, ઝાડના પૂરા વારવાની। જો આઈડિયા મેડમ કેમ છો? જય શ્રી કૃષ્ણ। શું કામકાજ ચાલે છે? હા સારું કામ થાય સવારના પૂરમાં। આ વખત શું લાગે છે ચોમાસું પેલો વરસાદ ક્યારે આવશે? 20મી જૂન પછી હે? સરસ। તો જોઈ લો ગાઈઝ, આ રહ્યું અમારું પૂરેપૂરું ખેતર। આ આખા ખેતરના મારા મમ્મી પપ્પા બંને ભેગા થઈને પૂરા વારવાના છે। તો ગાઈઝ મારા મમ્મી પપ્પા અત્યારે ખેતરમાં કામ કરી રહ્યા છે, ઝાડના પૂરા વારી રહ્યા છે। તો અત્યારે હું જાઉં ઘરે, કારણ કે ભાઈ ઘરે જઈને જમવાનું બનાવવું પડશે એમના માટે। જો કે મારો ભાઈ અત્યારે ઘરે છે એટલે લગભગ દાળ રોટલી તો બનાવી દેશે, બનાવી દે તો સારું, બાકી આપણે દાળ તો બનાવી દઈશું, રોટલી ત્યાં જ બનાવવી પડશે। અને અત્યારે ભાઈ બહુ બધા લોકો કામ કરી રહ્યા છે ઘરે, કારણ કે વાતાવરણ પણ એવું થઈ રહ્યું છે અને કામની સિઝન આવી છે અત્યારે। કાકા શું કામ થઈ રહ્યું છે? હા, કલર કામ થઈ રહ્યું છે। તમે કાલે તો પેલું ફિટિંગનું કામ કરતા હતા, આજે કલર કામ કરો છો? હા ભાઈ, મહેનત કરવી પડે, મહેનત કરીએ તો શરીરને ફાયદો રહે, પરસેવો નીકળે, મગજ કામ કરે, અને અહીંયા જંક લાગ્યો લોખંડને તે નીકળી જાય, નવો કલર દેખાય છે, કોઈ ચાર માણસ જુઓ તો જોવામાં સારું લાગે। કામ તો સવારનું વર્ગ્યા લાગત થાય? હા બરાબર, સવારમાંથી ચાલુ છે લગાતાર કામ। બાકી સીડી મારી દીધી કલર થાય? હા મસ્ત કલર બચેલો હતો તો કે એનો ઉપયોગ કરી લઈએ, સદુપયોગ નહીં તો વધારે ટાઈમ લાગે તો ખરાબ થઈ જાય। હા બરાબર છે ને? બરાબર, ઓકે છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હા ઓલરાઉન્ડર છો તમે? ઓકે, ઓલરાઉન્ડર છે। હા ચલો તા, ઓકે, ધન્યવાદ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, જય કિસાન। હા જણા મજામાં? હા નહીં જી? અરે હિન્દી બોલું છું કે અંગ્રેજીમાં? બુढ़िया જય શ્રી કૃષ્ણ। હા ડેનિસ જય શ્રી કૃષ્ણ ભાઈ। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। જય માતાજી। શુભ સવાર। જેના છે આરામ કરજો સવારમાં, એવું ઘર ને જાણું દે પાર્ટી। તો ગાઈઝ હું મારા ધાબા પર ગયો તો મારા મામા 40 ડિગ્રી તાપમાન પર કામ કરી રહ્યા હતા, અને તમે જુઓ આખો શર્ટ પરસેવેથી રેપઝેપ થઈ ગયો છે, અને હજુ તો આખો દિવસ આ છત ઉપર ભર બપોરે પતરા ફિટ કરવાના તો બાકી છે। ગાઈઝ અત્યારે ભાઈ 2:30 વાગ્યા છે અને જોરદાર તડકો લાગી રહ્યો છે, ટેમ્પરેચર પણ એકદમ હાઈ છે, અને મારા મોમો અત્યારે ધાબા પર કોમ કરે છે। જો કે હું તમને બતાવું પહેલાં, મારો મમ્મો અત્યારે પત્રો પર કોમ કરે છે, પત્રો પર એવા સૂર્યના કિરણો પડે છે આપણ ઓખે અંજાઈ જવાય। અરે પાડીએ જોજો આ પાછળ વિક્રમ। હા પાડો તો રોકી આવવાનું।
ગાઈઝ બપોરના 2 વાગે જોવા ગયો તો મારા મામાએ પતરા ફિટ કરી દીધા હતા, પણ તડકો તો જુઓ મારા ભાઈ, એમાં પણ પતરા પર સૂર્યના કિરણો અથડાઈને આંખોમાં આવી જાય છે. પણ મારા મામો જોરદાર કામ કરી રહ્યા હતા ભાઈ, અને મારી મમ્મી પણ જોવા આવી ધાબા પર. હું એન્જિનિયર સાહેબ છેલ્લા કોમ આવ્યું, કોમ પૂરું થવાયું છે. અત્યારે તો 70 કોમ કરો છો ને, અત્યારે કોમ હાથી હોય. 70 કોમ હમ ત્યારે તો 70 ને 10 વધારી દીધા. હત્તર કોમ હતો ત્યાં જો કે કાળું લાકડું બનાવીને આવી દીધી છે. એમની કચ્છની ધરતી વાળો કાળુડો નાક કહેવાતો છે. હા તાણ ભૂકા કાઢી નાખે કે તો એ કારુડો નાખશો એમ? હા થોડો રોની જાગણી કરવા અમે લેશે હા મહારાષ્ટ્રમાં. હા તો આપણને ના બહેરો ના સોર હતો આટલી બધી મજૂરી કરો છે. હમ. ખરા અરે, ખરેખર હું- બપોરે 2 વાગે બારવટિયાનો સીઓ મોટો થાય છે ને મહારાષ્ટ્રમાં થાય ને. તાનથી તો અમે રાજકારણમાં જ ઊભો રહે એવું લાગે. હમ. તો ગાઈઝ એન્જિનિયર સાહેબ ભાઈ ધાબા પર કોમ કરી રહ્યા હતા, અને અમે બધું કોમ બોમ જોઈને અત્યારે અમે આવી ગયા છે અમારા ખેતરમાં. અમારા દશરથ કાકા, પ્યારા એવા દશરથ કાકો ભાઈ ખેતરમાં કોમ કરી રહ્યા છે. કાકા શું કામકાજ ચાલી રહ્યું છે? સાબરાના પૂરા વાળું છું. લ્યો તાન થોડા ઠંડા હોતા ઠંડુ લાવ્યા છો? તાને કારું કારું લાવવાનું હતું. અરે આ કારું ના લવાય, અરે કારું કર લાવવાનું હતું યાર. તો ભારે પડી જાય. કાળું પીએ ને તો બારે પડે હ. હા તાન ખાવા તો એ નહીં પાછું. ના હોય. હા. હા મું ધોઈ જાય કાળાથી. હમણાં કોણ હતી? મજા બે આવે. મોટા થઈ अरे यार क्या बात कर रहे हो यार भाई साहब, मतलब कुछ भी बोलोगे. અને તમે મોઢામાં શું કાઢી છે? કરિશ્મા કરિશ્મા ખાવા દે. કરિશ્મા તો કરિશ્મા પર ડંગોળ છે, એટલો બધો મોટો થઈ ગયો છે કરિશ્માનો. હે કરિશ્મા તો રેખા કાઢી પોટ ઠોકી પાડી. પોટ ઠોસી પાડી. હે હમ. હું કયો છો? વિક્રમ હું તું લે મુસલ છે. લે આ હેતરમાં વાયરો આડા હટે. વાયરો હારવાડ તો લાગે નહીં, ઠંડો ઠંડો ઓહો. ખરું કહેવાય. લે ઊંઘી ગયો લે, અલે ઊંઘી જો જાગે છે લે વિકા. ઊંઘી જાઉં. અરે હોઈ ગયા કે જાગે હે? ઊંઘી જા. તો ગાઈઝ મારો કાકો કેટલું ભણેલો છે દશરથ કાકા, આપણે એમને પૂછીએ અને થોડા ઇન્ટ્રોડ્યુસ થઈએ કે ભાઈ એમને કઈ કઈ રીતે લાઈફમાં શું શું કર્યું છે. દસ કાકા હા બોલો. તમે કેટલું ભણેલા? એફઆઈ. FI BA હે? હા અને કેમ આ ખેતી કરો છો તમે? એફઆઈ બીએમાં શોખ એટલો જ હતો. એક જ વર્ષ કોલેજ કરી છે હા બરોબર. પછી ખેતીમાં અડી ગયો. ખેતીમાં સારું છે, આપસત્તા છે. અચ્છા. કમી સમય કામ કર, કમી સમય પૈસા કમાવા. હા અને પણ નોકરીનું શેમ ના કર્યું? પણ નોકરીનો રસ નતો, રસ જ નતો હે? ખાલી કંડક્ટરનો રસ હતો, પણ કંડક્ટર પડ્યો નહીં બરોબર, એટલે પછી ખેતીમાં અડી ગયા. ખેતીમાં વળી ગયા હે? હમ સારું કહેવાય. બળદ ખેતીમાં પણ શું મળે તમને કયો? ખેતીમાં ઢોર અને ઘાસ પૂરો પૈસા મળે ને, સારું છે. સારું છે, બહુ નોકરી સારામાં કરતા સારું. છે. નોકરી કરતા સારું, આપસત્તા છે. બરોબર છે. હમ. મારા કાકાનો ભાઈ ખેતી ગમી, અને જો કે ખેતી આમ તો બધા લોકો કરે જ છે આપણા દેશમાં, આપણા ગુજરાતમાં. સારું કહેવાય કાકા, મને પણ ગમ્યું તમારું. ખરેખર આપ સત્તા જોવી જોઈએ. અમે પણ અત્યારે નોકરી નથી કરતા, અમે પણ આપ સત્તાથી ફરીએ છીએ અત્યારે, બરાબર ને? તો ગાઈઝ અમારા ગામમાં ભાઈ ક્રિકેટ ચાલુ છે ખેતરમાં, તો ચલો ભાઈ આપણે જઈએ અને એન્જોય કરીએ ક્રિકેટ. જો કે આપણે તો રમવાની નથી, પણ આપણે ખાલી કોમેન્ટ્રી આપે છે. વિક્રમ તાર આવું છે લેડ. यहाँ पर बॉलर ने गेंद डाली, बैट्समैन तैयार है बल्ले के साथ, लेकिन ये वाइड बॉल जाता हुआ और बल्लेबाज हुआ नाराज. और ये दूसरी गेंद पे धोनी के फैन ने बहुत ही बड़ा 80 मीटर का छक्का मार दिया है और ऑडियंस में खुशी का माहौल. પપ્પા. सुनो भाइयों बहनों, जक्का को पकड़िया छे भाई. चलो देखते हैं अब क्या होता है जक्का का नहीं बैटिंग में. अरे वाह, जोरदार मारा काका. भले તમારી ઉંમર પોતરી થઈ ગઈ હે, પણ 80 મીટર તો છક્કો માર દીધો.
તો ગાઈઝ ભાઈ ક્રિકેટ મેચ જોઈને અત્યારે અમે નીકળી ગયા છે ઘરે. તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. મારા ભાઈ કાનું ગોડા.